અમેરિકામાં સ્ટડીનું સપનું જોતા લાખો સ્ટુડન્ટ્સ માટે એક નવું ડેવલપમેન્ટ સામે આવ્યું છે જે ફ્યુચર પ્લાનિંગને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરી શકે છે. અમેરિકામાં એક નવું બિલ પ્રપોઝ કરવામાં આવ્યું છે જેનું ઇન્ટેન્શન સ્ટુડન્ટ વિઝા સિસ્ટમને વધારે સ્ટ્રિક્ટ કરવાનો છે. આ બિલ અત્યારે કાયદો નથી બન્યો, પણ જો આગળ વધે છે તો યુએસ સ્ટુડન્ટ વિઝાના રૂલ્સ, મોનિટરિંગ અને એલિજિબિલિટીને લઈને બહુ બધું બદલાઈ શકે છે. તો આજે આ વિડીયોમાં આપણે બહુ સિમ્પલ રીતે સમજીશું કે ભાઈ બિલ છે શું, એના પાછળ સરકારનો વિચાર શું છે, એમાં કયા કયા રૂલ્સ ટાઇટન કરવાની વાત થઈ રહી છે અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સે એનાથી શું શીખવું જોઈએ. તો સૌથી પહેલા મેઇન અપડેટ સમજી લઈએ. તો ટેક્સાસથી રિપબ્લિકન કોંગ્રેસમેન બ્રેન્ટન ગિલે એક લેજિસ્લેશન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એનું નામ છે સ્ટુડન્ટ વિઝા ઇન્ટિગ્રિટી એક્ટ. એમનું કહેવું છે કે વર્તમાન યુએસ સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં કેટલાય લૂપહોલ્સ છે જેના લીધે ફ્રોડ, વિઝા ઓવરસ્ટે અને નેશનલ સિક્યુરિટીથી જોડાયેલા રિસ્ક વધી ગયા છે. આ બિલનું ઇન્ટેન્શન સ્ટુડન્ટ વિઝાને એક પ્રિવિલેજની જેમ ટ્રીટ કરવાનું છે, ના કે ઓટોમેટિક રાઇટની જેમ. ગિલના કહેવા પ્રમાણે યુએસમાં ભણવા આવનારા કેટલાક લોકોએ રૂલ્સનો ખોટો ફાયદો ઉઠાવે છે. એટલે આ બિલ થ્રુ એન્ફોર્સમેન્ટને મજબૂત કરવાની અને મિસયુઝને રોકવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પોઈન્ટ સમજવો બહુ જરૂરી છે કે અત્યારે આ ખાલી પ્રપોઝડ બિલ છે, પણ પોલિસી ડાયરેક્શન જરૂરથી બતાવે છે કે યુએસ સરકાર કઈ દિશામાં વિચારી રહી છે. હવે વાત કરીએ કે આ બિલમાં કયા કયા ચેન્જીસ સજેસ્ટ કરવામાં આવેલા છે. તો સૌથી મોટી પ્રપોઝલ એ છે કે સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામ્સ માટે ફોર્મ એન્ડ ડેટ્સ નક્કી કરવામાં આવશે. એટલે વિઝાની વેલિડિટી અને પ્રોગ્રામ કમ્પ્લેશન પર વધારે સ્ટ્રિક્ટ નજર રાખવામાં આવશે. એટલે સ્ટુડન્ટ્સ કોર્સ ખતમ થયા પછી ઇલીગલી સ્ટે ના કરી શકે. બીજો મોટો ફેરફાર ઇન્ટરવ્યુ પ્રોસેસથી જોડાયેલો છે. બિલ પ્રમાણે ઇન પર્સન ઇન્ટરવ્યુઝની સંખ્યા વધારવામાં આવશે. અત્યારે કેટલાય કેસીસમાં ઇન્ટરવ્યુ વ્યવહાર મળી જાય છે, પણ સપોર્ટર્સનું કહેવું છે કે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુઝ વધારવાથી ફેક એપ્લિકન્ટ્સ અને નોન જેન્યુઇન સ્ટુડન્ટ્સની આઈડેન્ટિટી સારી થઈ શકે છે. ત્રીજો મહત્વનો પોઈન્ટ છે એકેડેમિક ફ્લેક્સિબિલિટી પર કંટ્રોલ. તો આ બિલમાં એકેડેમિક પ્રોગ્રામ્સની વચ્ચે ટ્રાન્સફરને રિસ્ટ્રિક્ટ કરવાની વાત કહેવામાં આવી છે. એટલે કે એક કોર્સમાં એડમિશન લઈને વારંવાર પ્રોગ્રામ બદલવા હવે ઇઝી નહીં રહે. એનો હેતુ એ જ છે કે ભાઈ સ્ટુડન્ટ વિઝા ખાલી ભણવા માટે યુઝ થાય, ના કે લાંબા સમય સુધી યુએસમાં રહેવાનો રસ્તો બનાવવા માટે. હવે ઇન્સ્ટિટ્યુશન પર પણ જવાબદારી વધારવામાં આવી રહી છે. બિલમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જો કોઈ કોલેજ, યુનિવર્સિટી કે એનાથી જોડાયેલા ઓફિશિયલ્સ વિઝા ફ્રોડમાં જોડાયેલા દેખાશે તો એમના પર સ્ટ્રિક્ટ કાર્યવાહી થઈ શકે છે. એમાં ફાઇન્સ, પ્રિઝન અને એલિજિબિલિટી અને ત્યાં સુધી કે ફેડરલ સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામથી રિમૂવલ સુધી પણ સામેલ છે. હવે એનો મિનિંગ છે કે ભાઈ યુનિવર્સિટીઝ પણ હવે વધારે એકાઉન્ટેબલ રહેશે. એક બહુ સેન્સિટિવ અને ચર્ચામાં રહેનારો હિસ્સો આ બિલનો એ છે કે આ એ દેશોના નેશનલ્સને યુએસમાં ભણવાથી રોકવાની વાત કરે છે, જેમના બિલ એડવર્સિયલ એટલે કે હોસ્ટાઇલ માને છે. આ સિવાય કોલેજીસ અને યુનિવર્સિટીઝે એ ડિસ્ક્લોઝ કરવું પડશે કે એમની ચાઇનીઝ ગવર્મેન્ટ સાથે કોઈ ફાઇનાન્શિયલ કે પછી ઇન્સ્ટિટ્યુશનલ ટાઈઝ તો નથી ને. આ પ્રોવિઝન ખાસ કરીને નેશનલ સિક્યુરિટી કન્સર્નથી જોડાયેલું કહેવામાં આવે છે. આ બિલનું એક કમ્પેનિયન વર્ઝન સેનેટમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેને એલેબામાના રિપબ્લિકન સેનેટર ટોમી ટ્યુબરવેલ લઈને આવ્યા છે. એમણે ચિંતા બતાવી છે કે ભાઈ ચાઇના અને ઈરાન જેવા દેશોમાં મોટી સંખ્યામાં ત્યાંના સ્ટુડન્ટ્સ યુએસ યુનિવર્સિટીઝમાં ભણી રહ્યા છે. એમના પ્રમાણે એલિટ ઇન્સ્ટિટ્યુશન્સમાં આવા સ્ટુડન્ટ્સને એલાઉ કરવાનું કોઈ જ જસ્ટિફિકેશન નથી. આ સ્ટેટમેન્ટ ક્લિયર બતાવે છે કે ફોરેન સ્ટુડન્ટ્સને લઈને પોલિટિકલ અને સિક્યુરિટી લેન્સથી ડિબેટ વધી રહી છે. હવે સવાલ ઉઠે છે કે ભાઈ યુએસ સરકારે આ બધું કરવાની જરૂર કેમ લાગી રહી છે. તે એનો જવાબ સેવી સિસ્ટમથી જોડાયેલો છે. યુએસમાં ફોરેન સ્ટુડન્ટ્સને ટ્રેક કરવા માટે સેવીઝ એટલે કે સ્ટુડન્ટ્સ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇનેશન સિસ્ટમ યુઝ કરવામાં આવે છે. આ સિસ્ટમ 20 વર્ષથી વધારે જૂની છે અને સપોર્ટર્સનું કેવું છે કે એમાં વધારે મોડર્નાઇઝેશન નથી થયું. જ્યારે કે ફોરેન સ્ટુડન્ટ પોપ્યુલેશન 2012માં 7 લાખ હતી, એ હવે વધીને 15 લાખથી પણ વધારે થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના એસ્ટિમેટ પ્રમાણે ફિસ્કલ યર 2023માં લગભગ 50,000 સ્ટુડન્ટ્સ અને એક્સચેન્જ વિઝા હોલ્ડર્સે ઓવરસ્ટે કર્યું હતું. બિલને સપોર્ટ કરનારા લોકો આ ડેટાને પ્રૂફ માને છે કે ભાઈ સ્ટ્રિક્ટર કંટ્રોલ્સની જરૂર છે. તો હવે ઇન્ડિયન સ્ટુડન્ટ્સના વ્યૂથી એ સમજવું બહુ જરૂરી છે કે આ બિલમાં ઇન્ડિયાને ડાયરેક્ટલી ટાર્ગેટ નથી કરવામાં આવ્યો, પણ એની ઇનડાયરેક્ટ અસર તો પડી જ શકે છે. ઇન્ટરવ્યુ સ્ક્રુટિની વધવી, પ્રોગ્રામ ચેન્જીસ પર કંટ્રોલ અને ઓવરસ્ટે મોનિટરિંગ કડક થવાનો મિનિંગ એ જ છે કે જેન્યુઇન ઇન્ડિયન સ્ટુડન્ટ્સે પણ વધારે કેરફુલ રહેવું પડશે.
ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે સૌથી મોટો ટેકઅવે એ જ છે કે ડોક્યુમેન્ટેશન, કોર્સ સિલેક્શન અને કમ્પ્લાયન્સ પહેલાથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. જે કોર્સ માટે વિઝા લીધા છે એને પૂરા કરવા, વગર કારણના પ્રોગ્રામ ચેન્જ ના કરવા અને સેવી સ્ટેટસ હંમેશા એક્ટિવ રાખવું હવે ક્રિટિકલ રહેશે. એ સિવાય ઇન્સ્ટિટ્યુશન્સનો રોલ પણ બહુ મોટો થઈ જશે. સ્ટુડન્ટ્સે એવી કોલેજીસ અને યુનિવર્સિટીઝ પસંદ કરવી જોઈએ જેનો કમ્પ્લાયન્સ રેકોર્ડ સ્ટ્રોંગ હોય, એટલે ફ્યુચરમાં કોઈ ઇન્વેસ્ટિગેશન કે પેનલ્ટીની અસર સ્ટુડન્ટ પર ના પડે. આખા ડિસ્કશનની બોટમ લાઈન એ જ છે કે આ બિલ અત્યારે લો નથી બન્યું, પણ ક્લિયર સિગ્નલ આપે છે કે યુએસ સ્ટુડન્ટ વિઝા સિસ્ટમની દિશા સ્ટ્રિક્ટ મોનિટરિંગ અને ટાઇટન એન્ફોર્સમેન્ટની તરફ જઈ રહી છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હવે ડરવાની નહીં પણ અવેર રહેવાની જરૂર છે. જેન્યુઇન ઇન્ટેન્ટ, ક્લિયર સ્ટડી પ્લાન અને રૂલ્સનું પાલન જ આવનારા સમયમાં સૌથી મોટી સેફટી રહેશે. તો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અરમન ગુજરાતી.